હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખવાનું છે હાઇડ્રા ફેશિયલ. બરાબર, તો હાઇડ્રા ફેશિયલ એટલે શું અને આ એનું મશીન છે, એના વિશે આપણે થોડીક માહિતી લેશું. અને આ બધા જે અમારા સ્ટુડન્ટ છે એ બધાને મારે આજે હાઇડ્રા ફેશિયલનો ડેમો આપવાનો છે, એટલે શીખવાડવાનું છે. બરાબર, તો હાઇડ્રા ફેશિયલ કેવી રીતના કરંટ છે, રેગ્યુલર ક્લાયન્ટ છે, એમના ઉપર હું આજે હાઇડ્રા ફેશિયલ કેવી રીતના કરવાનું છે એ બતાવવાની છું. ઓકે, તો હાઇડ્રા ફેશિયલ શું છે અને આ એનું મશીન છે. મારી પાસે 7-in-1 મશીન છે, એટલે 7-in-1 નો મિનિંગ છે 7 ટૂલ્સ છે અને in 1 એટલે એક જ મશીનની અંદર 7 ટૂલ્સ છે. બરાબર, હવે હાઇડ્રા ફેશિયલ નો મિનિંગ શું છે? પહેલા પ્રથમ તો હાઇડ્રા ફેશિયલ નો મિનિંગ એવો છે કે આપણા શરીરમાં પાણીની ઉણપ. બરાબર, તો પાણીની ઉણપ એટલે કે આપણે કેવું કે હવે ડેલી રૂટીન લાઈફમાં આપણે બહુ પાણી પીતા નથી, એટલે આપણા શરીરમાં હાઇડ્રેશનની બહુ કમી હોય છે. તો હાઇડ્રેશનની કમીના લીધે આપણા શરીરમાં પાણીની ઉણપના લીધે આપણી સ્કિન છે ને એ ડ્રાય થઈ જાય છે, ડ્રાય અને રૂખી સૂખી. હવે તમે જોજો કે જે લોકો બહુ જ રેગ્યુલર 5 થી 10 લીટર અથવા તો 5 થી 7 લીટર પાણી પીવે છે, એ લોકોની સ્કિન કેવી ગ્લો કરતી હોય છે. 40 થી 50 વર્ષના હોય પણ એમની સ્કિન એકદમ ગ્લો કરતી હોય. બરાબર, પણ જે લોકો પાણી નથી પીતા એમની સ્કિન કેવી હોય છે કે હાઇડ્રેશન નથી હોતું, સ્કિનમાં એક ચમક નથી હોતી. બરાબર, તો હાઇડ્રા ફેશિયલ નો મિનિંગ શું છે કે હાઇડ્રેશન આપવાનું સ્કિનને. ખાલી એનો મિનિંગ એવું નથી કે એકદમ વ્હાઇટ કરી દેવાનો. ફેશિયલથી હાઇડ્રા ફેશિયલથી સ્કિનને ગ્લો મળે છે, એટલા માટે આપણો ફેસ કેવો દેખાય છે? વ્હાઇટ. હાઇડ્રેશન મળે છે એટલે ઓટોમેટિક આપણા સ્કિનમાં ચમક આવી જાય છે. તમે બધા રોજનું 5 થી 7 લીટર પાણી પીવાનું ટ્રાય કરજો, તમારી સ્કિન ઓટોમેટિક હાઇડ્રેશન સ્કિનમાં બોડીમાં મળશે એટલે ઓટોમેટિક આપણી સ્કિન સારી થઈ જશે. તો અત્યારની જનરેશનમાં કોઈ પાણી એટલું બધું અથવા તો ટાઈમના અભાવના લીધે પાણી એટલું ડેલી પી શકતા નથી. એના પછી કંપની વાળાએ હાઇડ્રા ફેશિયલ લોન્ચ કર્યું. એટલે હાઇડ્રા ફેશિયલનો અર્થ છે કે સ્કિનમાં હાઇડ્રેશન પૂરું પાડવાનું. આપણે બોડીની અંદર હાઇડ્રેશન પૂરું પાડવા માટે હાઇડ્રા ફેશિયલ કરીએ છીએ. બરાબર, હાઇડ્રા એટલે પાણી, અને આપણી સ્કિનને હાઇડ્રેશન મળે એટલે ઓટોમેટિક આપણી સ્કિન ગ્લો કરે છે. બરાબર, એટલે તમારી પાસે કોઈ વાર ક્લાયન્ટ આવે અને તમને એવું પૂછે કે હાઇડ્રા ફેશિયલથી ફેસ ઉપર ગ્લો આવશે, તો તમે કહી શકો કે હા, ગ્લો આવે છે. બરાબર, સ્કિન વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ નથી આ, પણ આનાથી તમારા ફેસ ઉપર નેચરલ ગ્લો આવે છે, સ્કિનમાં હાઇડ્રેશન પૂરું પાડે છે. બરાબર, તો ચલો આજે આપણે હવે જોઈશું આ હાઇડ્રા ફેશિયલના બધા ટૂલ્સ. તો પહેલા છે ને આ મશીન છે ને બંધ છે અત્યારે. બરાબર, ચાલુ નથી. હવે અહીંયાથી ને એને મેન્યુઅલી ચાલુ કરવાનું છે. પ્લગ છે અહીંયા સાઈડમાં ને મેં ચાલુ કર્યો. બરાબર, એટલે અહીંયાથી આ મશીન કેવું થયું? ચાલુ થયું. બરાબર, હવે છે ને આ સ્ક્રીન છે ને એના ઉપર ટચ કરવાનું છે. બરાબર, એટલે આના ઉપર છે ને બધા જ ફંક્શન આવશે, બધા ફંક્શન અલગ અલગ. જેમ કે છે ને આ મશીન છે ને અલ્ટ્રાસોનિક મશીન છે. બરાબર, તો અલ્ટ્રાસોનિક મશીન છે ને તો અહીંયા આપેલું છે અલ્ટ્રાસોનિક. સ્ક્રબર, તો અહીંયા આપેલું છે સ્ક્રબર. તો હવે આપણે પહેલા લાઈનમાં જોશું. બરાબર, કે લાઈનમાં કેવી રીતના આપેલા છે. તો સૌથી પહેલા આ સ્ક્રબર છે. તો સ્ક્રબરનું કામ શું છે? સ્કિન લિફ્ટિંગનું. સ્કિનને લિફ્ટ કરે છે. બરાબર, અને આપણા જે બ્લેકેટ્સ છે એને આપણે રિમૂવ કરવા છે, તો એ પહેલા આપણે શું કરવાનું છે? સ્કિનને લિફ્ટ કરી અને સ્ક્રબ જે બ્લેકેટ્સ છે એને આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે. હવે આ સ્ક્રબની ડેન્સિટી આપણે સ્કિન પ્રમાણે સેટ કરવાની છે. ડેન્સિટી એટલે કે સ્ટ્રોંગ અને મીડિયમ. આપણે કેવું બ્લીચમાં એક્ટિવેટર પાવડર વધારે નાખીએ તો સ્ટ્રોંગ બને, તો આમાં એની એક્ટિવિટી અહીંયાથી સેટ થાય. કેવી રીતના? તો હવે જો હું સપોઝ આ સ્ક્રબ ચાલુ કરું છું. બરાબર, અહીંયા છે ને અત્યારે સ્ક્રીનમાં 0 છે. ચલો હવે આપણે એના ટૂલ્સ વિશે જાણકારી લેશું. તો ટૂલ્સમાં સૌથી પહેલા છે અલ્ટ્રાસોનિક મશીન. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ લાઈન ટુ લાઈન. તો અલ્ટ્રાસોનિક આ મશીન છે એ તમારે મસાજ ક્રીમમાં યુઝ કરવાનું છે. અને અલ્ટ્રાસોનિક મશીનનું કામ શું છે કે સ્કિનની અંદર કોઈ પણ પ્રોડક્ટ, જેલ છે, સીરમ છે, એ સ્કિનની અંદર એને પ્રોપર પેનિટ્રેટ કરવા માટે તમારા અલ્ટ્રાસોનિક મશીનનો યુઝ થાય છે. હવે અલ્ટ્રાસોનિક મશીન છે એ તમારે અહીંયાથી ચાલુ કરવાનું છે, અહીંયાથી. બરાબર, હવે ડેન્સિટી છે ને એ ક્લાયન્ટના સ્કિન એકોર્ડિંગ તમારે અહીંયાથી સેટ કરવાની છે. અત્યારે શું છે? 0 છે. પછી 1 2 3 4 5 6 7 જેવી હાર્ડ સ્કિન છે. બરાબર, હાર્ડ સ્કિન છે તો પછી તમારે 9
10 ત્યાં સુધી લઈ જવાની છે. અને પછી રેગ્યુલર અથવા સેન્સિટિવ સ્કિન છે તો 0 થી 5 અંડર 5 0 થી 5 સુધી તમારે ડેન્સિટી આની રાખી શકો. હવે તમારે આને ચેક કરવું છે તો તમે ચેક કેવી રીતના કરો કે આ મશીન ચાલુ છે કે બંધ. અહીંયાથી ચાલુ છે પણ અહીંયાથી તમારે ચેક કરવું છે તો તમારે કોઈ પણ પાણીનો એક સ્પ્રે લેવાનો અને આની ઉપર તમારે સેટ કરવાનો. એટલે જો આ પાણીના બૂંદ છે ને એ અહીંયાથી હલે છે. જો એની ડેન્સિટી અત્યારે ચાલુ છે, ડેન્સિટી વધારે છે એટલે બૂંદ હલે છે, પણ આપણે એની ડેન્સિટી અહીંયાથી 0 કરી દઈશું તો પછી એ પાણીની બૂંદ અહીંયાથી હલશે નહીં. બરાબર, એટલે એની ડેન્સિટી કેવું છે કે એ 0 છે એટલા માટે. પણ આની ડેન્સિટી આપણે અહીંયાથી વધારીએ તો આ પાણીની બૂંદ જોવો તમે, અહીંયા પાણીની બૂંદ એ જે હલવા માંડે. બરાબર, તો એની ડેન્સિટીને આપણે સ્ટ્રોંગ બનાવી છે. અને અલ્ટ્રાસાઉન્ડનું કામ છે પ્રોડક્ટની અંદર ડીપલી પેનિટ્રેટ કરવાનું. હવે બીજા નંબરનું છે વેક્યુમ. બરાબર, વેક્યુમનું કામ શું છે? તો વેક્યુમનું કામ છે કે સ્કિનની અંદરથી સ્કિનને ટાઈટ કરવાનું. બરાબર, અને બ્લેકહેડ્સ વ્હાઇટેક્સને આપણે રિમૂવ કરવા છે તો ત્યારે બ્લેકહેડ્સ વ્હાઇટેક્સને સ્ક્રબર કર્યા પછી, સ્ક્રબને ક્લીન કર્યા પછી વેક્યુમનો યુઝ કરવાનો છે. અને અહીંયા એક આ નીડલ આવે છે, એ નીડલ છે ને તમે જ્યારે પણ ક્લાયન્ટને કોઈ પણ ક્લાયન્ટને એકવાર કરો પછી આ નીડલને ચેન્જ કરવાની છે અથવા તો એને ક્લીન કરવાની છે. એક ઉપર ક્લાયન્ટ કર્યા પછી દર વખતે એકને એક નીડલ રાખવાની નથી. બરાબર, હવે આની અંદર છે ને અહીંયા 3 લિક્વિડ આવે છે, A, B અને C. તો જ્યારે તમે વેક્યુમ કરો છો ને તો આમાંથી A, B અને C માંથી વોટરને સિલેક્ટ કરવાનું હોય છે. તો એ સિલેક્ટ તમારે અહીંયાથી કરવાનું હોય છે કે A, B અને C. તો હવે અત્યારે મેં અહીંયા A કર્યું છે તો જ્યારે હું વેક્યુમ ચાલુ કરીશ અને એનો યુઝ કરીશ ત્યારે પાણી એમાંથી એનો આઉટલેટ નીકળશે. પછી જ્યારે હું અહીંયાથી B સિલેક્ટ કરીશ તો B માંથી પાણી નીકળશે. પછી અહીંયા હું C કરીશ તો C ની અંદર D આપેલું છે મશીનની પાછળની સાઈડથી. બરાબર, તો એવી રીતના પાણી આમાંથી સિલેક્ટ કરવાના છે, A, B અને C, અને પાછળ આપેલું છે D. હવે ક્યારે A વાપરવું, B ક્યારે વાપરવું, C ક્યારે વાપરવું પાણી. હવે એ જે તમારે હવે એ વાળું વોટર છે ક્યારે યુઝ કરવાનું છે કે જ્યારે પ્રોડક્ટને ડીપલી પ્રોબ્લેમ હોય સ્કિનમાં તો ડીપ પ્રોબ્લેમને દૂર કરવા માટે વોટર એ વપરાય છે. ડ્રાય સ્કિન હોય તો વોટર B અને પિમ્પલ વાળી સ્કિન છે તો વોટર C. બરાબર, પિમ્પલ વાળી અથવા તો ઓઇલી સ્કિન. D વાળું છે ઓલ સ્કિન ટાઈપ છે, એ તમે બધી જ સ્કિનમાં યુઝ કરી શકો. અને આની અંદર મેં મિનરલ વોટર અને છે ને આવા માર્કેટમાં લિક્વિડ આવે છે, એ લિક્વિડને આની અંદર 2 આ જે એનું માપ છે આ ઢાંકણ, એ બે ઢાંકણ લેવાના છે અને આખું પાણી છે મિનરલ વોટરથી ભરી અને આની અંદરથી 2 ઢાંકણ જેટલું નાખી દેવાનું છે. બરાબર, હવે વેક્યુમ આપણું પૂરું થઈ ગયું. હવે વેક્યુમ પછી છે આપણું સ્ક્રબર. બરાબર, સ્ક્રબરનો યુઝ શું છે કે બ્લેકહેડ્સ વ્હાઇટેક્સને રિમૂવ કરવા માટે છે, સ્કિનને લિફ્ટિંગ આપવા માટે સ્ક્રબરનો યુઝ થાય છે. બરાબર, હવે સ્ક્રબર પછી છે એબ્રેશન. બરાબર, હવે એબ્રેશન છે ને એ શું છે? આપણે જ્યારે સ્કિનની અંદર ટોનર છે અથવા તો કોઈ પણ સીરમ છે, લિક્વિડ બેઝમાં સીરમ છે, એને આપણે ક્લાયન્ટની સ્કિનમાં સ્પ્રેડ કરવું છે ત્યારે અહીંયાથી આવી રીતના આમ સ્પ્રે કરવાનો છે. બરાબર, હવે આપણે યુઝ કરવાનું છે RF. હવે RF નું યુઝ છે કે તમે આને મસાજ ક્રીમની અંદર યુઝ કરવાનો છે. આનું RF નું પણ કામ છે કે પ્રોડક્ટને સ્કિનની અંદર પેનિટ્રેટ કરવાનું કામ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારવાનું કામ કરે છે. કોલ્ડ. બરાબર, કોલ્ડ વાળું છે જ્યારે તમે કોલ્ડનો યુઝ કરો છો તો કોલ્ડ છે ને સ્કિનમાં આટલું મસાજ કર્યું છે તો ક્લાયન્ટની સ્કિન થોડી ડિસ્ટર્બ થાય, બ્લડ સર્ક્યુલેશન એકદમ ફટાફટ પેલું થવા માંડે. પછી કેવું થાય કે સ્કિનમાં રેડનેસ આવી ગયો. અમુકની સેન્સિટિવ સ્કિન હોય તો સ્ક્રબર કરવાથી પછી વેક્યુમ કરવાથી સ્કિનમાં રેડનેસ આવી ગયો. તો એ રેડનેસને થોડી લાઇટ કરવા માટે સ્કિનને કોલ્ડનેસ આપવા માટે આ કોલ્ડનો યુઝ થાય છે અને આમાં કુલિંગ ઇફેક્ટ આવે છે. બરાબર, હવે એક વસ્તુ ખાસ કહેવાની
કે જો આની અંદર આ સ્ક્રબર છે, અલ્ટ્રાસાઉન્ડ છે, RF છે અને માસ્ક છે. આમાં આટલામાં તમારે ડેન્સિટી સેટ કરવાની છે જેટલી તમારા ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. અને આ જે એબ્રેશન છે, કોલ્ડ છે અને સ્પ્રે છે એમાં કોઈ ડેન્સિટી સેટ કરવાની આવતી નથી. ઓકે, આજે આપણે યુનિક વેદા કંપનીનું જે પ્રો વ્હાઇટ ફેશિયલ કિટ છે એમાંથી આજે આપણે હાઇડ્રા ફેશિયલ કરવાનું છે. એમાં સૌથી પહેલા આપણે કરવાનું છે ક્લિન્ઝર. બરાબર, તો સૌથી પહેલા આપણે ક્લિન્ઝરનું 2 થી 3 મિનિટ મસાજ કરવાનું છે. અને ક્લિન્ઝરનું મસાજ કરતી વખતે હાઇડ્રા ફેશિયલની જે મશીન છે એમાંથી કોઈ પણ ટૂલ્સ યુઝ કરવાનો નથી. બરાબર, હવે અને એકદમ તમારે સ્લો મોશનમાં મસાજ કરવાનું છે. બરાબર, અને ફેશિયલનો મસાજ કરો ત્યારે તમે એક સ્ટેપ અહીંયા, પછી બીજું સ્ટેપ અહીંયા, એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ લેવાના છે. બરાબર, સ્ટેપ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા લેવાનું નથી. બરાબર, પ્રોડક્ટનું હાઇજીન મેન્ટેન રહે એટલા માટે આ ફેશિયલ કિટ મેં એક અલગથી એક બાઉલમાં પહેલેથી કાઢી લીધી છે. બરાબર, એટલે આપણે કોઈ પણ ફેશિયલ કરીએ છીએ ક્લાયન્ટનું ત્યારે પ્રોડક્ટની અંદર હાથ નાખીને ક્રીમ કાઢવાની નથી. અલગથી એક બાઉલમાં તમારે ક્રીમ લઈ લેવાની છે. બરાબર, હવે આપણું ક્લિન્ઝર થઈ ગયું છે એટલે હવે આપણે એને ટીશ્યુ પેપરથી ક્લીન કરી દેવાનું છે. અને જ્યારે પણ તમે આમાં હાઇડ્રા ફેશિયલમાં પાણી યુઝ કરો છો એમાં તમારે મિનરલ વોટરનો જ યુઝ કરવો. બરાબર, રેગ્યુલર પાણી નહીં, તો તમને રિઝલ્ટ વધારે સારું મળશે એટલા માટે. હવે આપણે ક્લિન્ઝર કરી દીધા પછી એને ટીશ્યુ પેપરથી ક્લીન કર્યા પછી આપણે બીજા નંબરનું સ્ટેપ છે સ્ક્રબ. બરાબર, તો સ્ક્રબ આપણે આમાં એકદમ માઇલ્ડ સ્ક્રબ આવે છે. માઇલ્ડ સ્ક્રબ એટલે કે આના જે પાર્ટિકલ્સ આવે છે એકદમ ઝીણા ઝીણા, જે અંદર સ્ક્રબના જે પાર્ટિકલ્સ આવે છે એકદમ માઇલ્ડ આવે છે, એટલે સ્કિનને ડેમેજ કરતું નથી. અમુક કંપનીમાં જે સ્ક્રબ આવે છે ને એના પાર્ટિકલ્સ જે અંદરના જે પેલા હોય છે એ એકદમ મોટા હોય છે. એના લીધે કેવું થાય કે તમારી સ્કિનમાં રેડનેસ વધારે આવી જાય અને રેશિસ વધારે આવી જાય. તો પેલા પ્રોડક્ટને આવી રીતના લગાવવાની છે, પછી એનું 4 થી 5 મિનિટ સુધી મસાજ કરવાનું છે. બરાબર, અને મસાજ હંમેશા નીચેથી ઉપરની દિશામાં એટલે બેકવર્ડ ટુ અપર ડિરેક્શનમાં લઈ જવાનું છે આપણે જ્યારે ફેશિયલનું મસાજ કરીએ એમાં. અને મસાજ એકદમ હળવા હાથે કરવાનું છે. આવી રીતના આમ કરવાનું નથી. ક્લાયન્ટ આપણા પાસે શું થવા માટે આવે છે? રિલેક્સ થવા માટે. તો ક્લાયન્ટને રિલેક્સ ફીલ કરાવવાનું છે. ક્લાયન્ટને એવું ફીલ ના થવું જોઈએ કે હવે ક્યારે ફેશિયલ પતે અને હું ઘરે જવું. બરાબર, અને જ્યારે પણ ફેશિયલ કરો ને ત્યારે ક્લાયન્ટને પૂછી લેવાનું કે તમારે પ્રેશર કેટલું જોઈએ છે. જો વધારે પ્રેશર જોતું હોય તો તમારા હાથથી એમને વધારે પ્રેશર આપવાનું, અને નોર્મલ પ્રેશર જોતું હોય તો નોર્મલ આપવાનું. બરાબર, એ ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ છે કે ક્લાયન્ટને મસાજનું પ્રેશર વધારે ગમે છે કે ઓછું ગમે છે એના ઉપર. ઓકે, જ્યારે સ્ક્રબનું મસાજ કરો ને ત્યારે આંખ ઉપર મસાજ કરવાનું નથી. બરાબર, ચલો હવે આપણું સ્ક્રબ થઈ ગયું છે. પછી હવે આપણે આમાંથી મશીનનો યુઝ કરવાનો છે. બરાબર, હવે મશીનમાં આપણે સૌથી પહેલા લેવાનું છે સ્ક્રબર. બરાબર, હવે હું સ્ક્રબરને ટચ કરતા પહેલા મારા હાથને હું છે ને નેપકિનથી ક્લીન કરી દઈશ. બરાબર, ટિશ્યુ પેપરથી ક્લીન કરી અને પછી હું નેપકિનથી ક્લીન કરી અને પછી હું સ્ક્રબનો યુઝ કરીશ. અને જ્યારે કોઈ પણ ક્લાયન્ટ ઉપર તમે કોઈ પણ મશીનરીનો યુઝ કરો છો તો તમે યુઝ કરી અને પછી તમારે ડેટોલથી જે સેનિટાઈઝર આવે છે ને એનાથી મશીનને ક્લીન કરીને મૂકવાના.
અથવા તો નોર્મલ પાણીથી ક્લીન કરી અને પછી મશીનને મૂકવાના, ત્યાં સુધી બીજા ક્લાયન્ટ ઉપર યુઝ કરવાનો નહીં. બરાબર. હવે અહીંયાથી આપણે એમની નોર્મલ સ્કિન છે, બહુ હાર્ડ નથી અને બહુ સેન્સિટિવ નથી, એટલે આપણે ડેન્સિટી અહીંયાથી 5 રાખશું. 0 થી કરો છો ત્યારે પણ તમારે એને ક્લીન કરીને જ મૂકવાના. ઓકે. હવે મસાજ જેલ પછી આપણો આવશે મસાજ ક્રીમ. મસાજ ક્રીમમાંથી આપણે એમાંથી યુઝ કરશું RF મશીન. ઓકે. પહેલા મસાજ ક્રીમનું 2 થી 3 મિનિટ હાથથી મસાજ કરશું અને પછી RF થી મસાજ કરશું. આપણું મસાજ થઈ ગયા પછી હવે તમારે RF થી મસાજ કરવાનો. RF થી અહીંયા ડેન્સિટી સેટ કરવાની છે. હવે આપણે ડેન્સિટી નોર્મલ રાખશું 5. બરાબર. હવે આની અંદર તમારે એક વસ્તુ સિરમ છે, વિટામિન C સિરમ અને હાઇડ્રોલોનિક સિરમ, બંને સિરમ છે. બરાબર. હવે સ્કિનમાં તમારે ગ્લો માટે જોઈએ છે, સ્કિન ડલ છે અને ગ્લો જોઈએ છે, તો તમારે વિટામિન C નો યુઝ કરવાનો સિરમનો. અને બીજું છે હાઇડ્રોલોનિક સિરમ. જે લોકોની ડ્રાય સ્કિન છે અને હાઇડ્રેશનની જરૂર છે એમાં તમારે વાપરવાનું છે હાઇડ્રોલોનિક સિરમ. બરાબર. હવે આપણે આમનામાં હાઇડ્રોલોનિક સિરમનો યુઝ કરશું. એમની નોર્મલ થોડી ડ્રાય સ્કિન છે એટલા માટે. હવે આ મશીનનો યુઝ કરતા પહેલા હું હાઇડ્રોલોનિક સિરમના 4 ડ્રોપ્સ અહીંયા એડ કરી દઈશ. બરાબર. ફેસ ઉપર. ચલો, હાઇડ્રોલોનિક સિરમ મેં લગાવી દીધું છે. પછી મેં ડેન્સિટી પણ સેટ કરી છે. પછી મશીનને તમારે આવી રીતના સર્ક્યુલર મોશનમાં મસાજ આપવાનું છે. બરાબર. આમાં શું થશે કે તમારી ડેન્સિટી પણ ક્લાયન્ટની સ્કિનમાં જેમનું બ્લડ, બરાબર, અને સ્કિનમાં પ્રોડક્ટ ડીપલી પેનિટ્રેટ થશે. ચલો, હવે આપણું હાઇડ્રોલોનિક સિરમ છે ને ડીપલી સ્કિનની અંદર પેનિટ્રેટ થઈ ગયું છે. તો હવે સ્કિનની અંદર પેનિટ્રેટ કરીએ અને આવા RF મશીનને ક્લોઝ કરી હવે આપણે આને પહેલા શું કરવાનું છે? ક્લીન કરવાનું છે. બરાબર. ક્લીન કરી હવે આપણે પેક લગાવવાનો છે અને પેકની અંદર આ કોલ્ડ મશીન આવે છે એ ફેરવવાનું છે. તો ચલો, હવે પહેલા આપણે શું કરશું કે પેક લગાવશું. બરાબર. ક્રીમનું મસાજ થઈ ગયા પછી આપણે લગાવવાનો છે પેક. બરાબર. પેકને હંમેશા અપર ડિરેક્શનમાં લગાવવું. હવે આમાંથી છે ને પૂરો પેક નથી લગાવવાનો, અડધો પેક છે એ રાખવાનો છે અને અડધો પેક ફેસ ઉપર લગાવવાનો, કારણ કે હજુ આમાં આપણે કોલ્ડ મશીન આવે છે એક હાઇડ્રા ફેશિયલમાં, એનો યુઝ કરવાનો છે આમાં, એટલા માટે. હવે કોલ્ડ આપણે લાસ્ટમાં એટલા માટે કરીએ છીએ કે સ્કિનમાં આપણે વેક્યુમ કર્યું છે, સ્ક્રબર કર્યું છે, તો અમુકની સેન્સિટિવ સ્કિન હોય તો સ્કિનની અંદર રેડનેસ આવી જાય છે, અથવા તો સ્કિનમાં રેડનેસ આવી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન થોડુંક વધારે આપણે કોલ્ડ મશીનનો યુઝ કરવાનો છે. એ કોલ્ડ મશીનનો કેમ યુઝ કરવાનો છે પેકની અંદર? તો સ્કિનમાં અમુક વાર કેવું થાય કે આપણે વેક્યુમ કર્યું છે, સ્ક્રબર કર્યું છે, એના લીધે સ્કિનમાં રેડનેસ આવી જાય છે. તો
તો રેડનેસ આવે છે અને બ્લડ સર્ક્યુલેશન એકદમ વધી ગયું છે, તો એને નોર્મલ કરવાનું છે અને સ્કિન આપણી બહુ ખેંચાય નહીં અથવા તો સ્કિનમાં બર્નિંગ ના થાય એટલા માટે આપણે કોલ્ડ મશીનનો યુઝ કરવાનો છે. અને આમાં કોઈ પણ ડેન્સિટી સેટ કરવાની નથી, ખાલી આને અપર ડિરેક્શનમાં જ ફેરવવાનું છે. મેં અડધો પેક લગાવ્યો છે અને અડધો પેક છે આટલું મસાજ કરી અને પછી લગાવવાનો છે અને એને પછી 10 મિનિટ સુધી રાખવાનું છે. 3 to 5 મિનિટ પેકનો મસાજ કર્યા પછી, કોલ્ડનું મસાજ કર્યા પછી સૌથી પહેલા આ મશીનને આપણે ક્લીન કરશું. બરાબર, ક્લીન કર્યા પછી જે આપણો બીજો પેક વધ્યો હતો એ પેક આપણે ફેસ ઉપર લગાવશું અને એને ડ્રાય થવા દેશું. પેક હંમેશા કઈ દિશામાં લગાવવાનો છે? અપવર્ડ ડિરેક્શનમાં. બરાબર, પોઝને આપણે શું કરવાના છે? ફીલ કરવાના છે. જે ઓપન પોઝ હોય ને આપણી સ્કિનની અંદર, એ પોઝને શું કરવાના છે? આપણે ફીલ કરવાના છે. મેં પેક લગાવ્યો છે, પેકને ડ્રાય થવા દેવાનો છે. બરાબર, એટલે ડ્રાય થતા 10 મિનિટ લાગશે. 10 મિનિટ લાગે પછી એક આવે છે આ એલઈડી માસ્ક. બરાબર, પેક ડ્રાય થઈ ગયા પછી એલઈડી માસ્કને પેકને ક્લીન કરીને પછી એલઈડી માસ્ક લગાવવાનું છે. ઓકે, કરી દીધો છે. બરાબર, હવે આપણે લગાવશું એલઈડી માસ્ક. માસ્કને અહીંયાથી સ્ટાર્ટ કરશું અને આમાં પણ આપણે ડેન્સિટી સેટ કરશું. ડેન્સિટી રાખશું આપણે 7. બરાબર, હવે અહીંયાથી આપણે કરવાનું છે ફ્લેશ, કલર અને પછી ફ્લેશ. આપણું એલઈડી માસ્ક ચાલુ થઈ ગયું છે અને આપણે એને 10 મિનિટ રાખવાનું છે. હવે આપણે આ માસ્ક લગાવી દીધો છે અને આપણે 10 મિનિટ સુધી રાખવાનો છે આપણો એલઈડી માસ્કને. ચલો, આજે આપણો આ હાઇડ્રા ફેશિયલનો ડેમો હતો સ્ટુડન્ટ માટે, એ આજે આપણે કમ્પ્લીટ કર્યો છે અને અમે એને યુટ્યુબમાં અપલોડ કરવાના છે. તો થેન્ક યુ ફોર વોચિંગ અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારે આ મનીષાબેન અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે, એમનું અમે આજે હાઇડ્રા ફેશિયલ કર્યું અને સ્ટુડન્ટને ડેમો આપ્યો. તો આજે એમના રિવ્યુ લઈએ. તમને કેવું લાગ્યું અમારું હાઇડ્રા ફેશિયલ? હાઇડ્રા ફેશિયલ બહુ સારું હતું. તમારી મસાજ બી સારી હતી. એમનો મસાજની ફેસ બી સારો ગ્લો આપે છે અને સારી મહેનત બી છે એમની. અને સંજ્ઞાબેનની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. થેન્ક યુ અંજનાબેન. થેન્ક યુ મનીષાબેન અમારા પાર્લરમાં આવવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ.